ઓમ શાંતિ. ઓમ શાંતિ. આભાર. આજનો મારો વિષય છે શિક્ષણ, શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો એક સળગતો પ્રશ્ન. વર્તમાનમાં નવું વર્ષ જ્યારે ચાલુ થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓને દોડાદોડી કરતા જોઈએ છીએ. વાલીઓને બધી ખરીદી કરતા અને બધા યુનિફોર્મ ને બૂટ ને બધું એટલું બધું ચાલી રહ્યું છે અને વાલીઓ મહેનત પણ એટલી કરે છે. તેના કરતાં ગામડાનો માણસ તો કાળી મજૂરી કરીને સ્કૂલોની ફી ભરે છે અને સારામાં સારી સ્કૂલોમાં ભણાવવા પ્રયત્ન કરે છે. છતાં પણ શિક્ષણના ક્ષેત્રે અનિશ્ચિતતા કેમ છે? વાલીઓને ડર કેમ છે કે મારા દીકરો કે દીકરી ત્યાં સુરક્ષિત છે કે નહીં? તો આ દૂષણને માટે જવાબદાર કોણ છે? શિક્ષક છે કે કોઈ સમાજ છે કે વાલી છે, વિદ્યાર્થી છે, કોણ છે? ચાલી રહેલ આવા દૂષણોને ડામવા માટે થઈને બધાએ જાગૃતિ લાવવાની જરૂર છે. કારણ કે મા બાપ જ્યારે એના કાળજાના કટકાને સ્કૂલોમાં શિક્ષકોની સોંપે છે ને ત્યારે મા બાપ કરતાં વધારે સ્કૂલની અંદર શિક્ષકો સાથે પોતાના વાલસોયા દીકરા દીકરીઓ રહેતા હોય છે. તો એમાં જવાબદારી કોની વધારે છે? છોકરાઓને સારું શિક્ષણ આપવું અને એને સુરક્ષા આપવી અને સુનિશ્ચિત પ્રમાણે ભણી શકે તેવી સગવડ આપવી. તો તેમાં શિક્ષકની કાંઈ જવાબદારી નથી? તો આ બાબત જાગૃતતા લાવી અને સૌએ સાથે મળી અને આપણા દીકરા દીકરીઓ તમે ભલે કોઈ પણ સ્કૂલમાં ભણવા મોકલો, પ્રશ્ન તો બધા એક સરખો જ છે. વાલીઓ જ્યારે આટલી મહેનત કરીને મૂકે છે ને ત્યારે આ બધી વ્યથાઓ એને રાત દિવસ કોરી ખાય છે. જ્યાં સુધી એનો દીકરા દીકરીઓ ભણી અને એક સારા નાગરિક તરીકે ન થાય ને ત્યાં સુધી વાલીઓ ચિંતામાં જ રહે છે. તો આ શું કામ? તો સરકારનો વાંક છે કે આપણી શિક્ષણ પ્રથાનો વાંક છે? તો આ પ્રત્યે આપણે વિચાર કરી અને વધારે તો સુદૃઢ સમાજ માટે થઈને શિક્ષક પૂરેપૂરો જવાબદાર છે. કારણ કે નવી પેઢીનો યુગતો યુવાન, આ ભાવિ પેઢીનો આ યુવાનને તૈયાર કરવા માટે એક શિક્ષકની પૂરી જવાબદારી છે. આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ અને શિષ્યનું જે માન સન્માન આપણે બધું વાંચેલું છે, સમજેલું છે. તો પછી કેમ અત્યારે આટલું બધું પ્રદૂષણ, આટલું બધું ખરાબ વાતાવરણ કેમ છે? અત્યારે શિક્ષણ એક બાજુ રહી ગયું છે અને બીજું ઘણું બધું વિદ્યાર્થીઓના મગજની અંદર કાંઈ ને કાંઈ એવું વાતાવરણ દૂષિત આવી જાય છે કે પછી તે ખાણીપીણીમાં હોય કે કોઈ નશામાં હોય કે પછી કોઈ પણ ખોટા કાર્યો કરવામાં હોય. તો શું શિક્ષકને ખાલી ભણાવવાની જવાબદારી છે? શિક્ષકે એની લાઈફ જીવવાની જરૂર છે. ભલે મોટા પગાર મળતા હોય, સારું, પોતાની લાઈફ જીવે, પણ એની જે પૂરી જવાબદારી છે ને, તો શિક્ષકોને આ જવાબદારી સમજી અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પોતાની ફરજ સમજવાની અને વાલીઓએ
અને વિદ્યાર્થીઓએ પણ પોતાની ફરજ સમજી અને એવું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ કે ખાલી બૂટ ને મોજા પહેરી અને ગુંગળાયેલા સ્કૂલની અંદર વાતાવરણમાં ભણી અને ગુંગળામણ થાય એવું ભણતર લેવું, એના કરતાં કોઈ નેચરમાં સારી રીતે આપણા સનાતન ધર્મની અંદર જે કાંઈ શિક્ષણ કે થોડું ધર્મનું, થોડુંક કંઈક આપણું ભગવાનનું, થોડુંક કંઈક સાથે આધ્યાત્મિક જો ઉન્નતિના માર્ગે થોડાક આપણા બાળકોને લઈ જશું ને તો સનાતન શું છે, ધર્મ શું છે, અને એવો બાળક જ્યારે ભણી ગણીને બહાર આવશે ને તો છે ને એ આખી સમાજનો, કુટુંબનો, પોતાનો બધાનું કલ્યાણ કરશે. ખાલી ડિગ્રીઓ લઈ અને મોટી મોટી કંપનીઓને આગળ વધારી અને પછી કંપની કાઢી મૂકે ત્યારે ડિપ્રેશનમાં આવવા કરતાં પોતે એવું શિક્ષણ પ્રાપ્ત કરે કે પાયામાંથી જ કે પોતે પોતાની રીતે ગમે તેવી પરિસ્થિતિ આવે, પછી દેશની હોય કે કોઈ પણ પોતાની હોય, કુટુંબની હોય, સમાજની હોય, દરેકમાં પોતે આગળ આવી અને ઊભો રહે અને એક સુંદર કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિ સાથે શિક્ષણને પોતે પોતાને ઉજાગર કરે અને એક સુંદર મજાનો વિદ્યાર્થી બની અને ઊભો રહે એવું આપણે ઈચ્છીએ અને એના માટે આપણે સૌએ સહકાર આપી અને એક આપણું સનાતન જે છે એને સાચવી અને વિદ્યાર્થીઓને એક સાચા રસ્તે લઈ જાય એ આપણી અને સમાજની સેવાનું કાર્ય ગણાશે. અને શિક્ષકો અને પોતાની ફરજ, સમાજ એની ફરજ, વાલીઓની ફરજ અને આ બધું કરીશું ને તો જ્યારે આપણે ભારત અત્યારે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે ને એને આપણે ઉપયોગી થશું. જય હિન્દ, જય ભારત.